જય દ્વારકાધીશ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા બ્લોગ વિડીયોની અંદર। તો કેમ છો બધા? મજામાં? ફાઇનલી બધા મજામાં જશો, કારણ કે આપણે વિડીયો જોતા બધા મજામાં જ હોય ને મજામાં જ રહેવાનું કાં ભાઈઓ। તો આજે અમે બે મામા પાણી સાથે બ્લોગ ચાલુ કર્યો છે ભાઈ। જો મારા અહીંયા છે ને હળદર છે હો। અમે એક આજે રીલ શૂટ કરતા હતા મસ્ત મજાની। હું ને મારા ભાણે છે ને એના ગાલમાં છે, જો એ નથી દેખાતો ગાલ, એના ગાલમાં જો છે હળદરનો દાગો મારે છે। અમે એક મસ્ત મજાની હોળીની રીલ શૂટ કરી છે ભાઈ, મસ્ત મજાની આપણે ઇન્સ્ટાગ્રામમાં આપણે અપલોડ કરવાના છે। અહીં આપણે યુટ્યુબમાં આવશે, ફેસબુકમાં આવશે, બધેમાં આવી જશે। તો બધા ફોલો કરી લેજો, સબસ્ક્રાઈબ કરી લેજો ને ભાઈ। રીલ મસ્ત લાગે તો કમેન્ટ કરી નાખજો, અને આ વ્લોગ તમને મસ્ત લાગે તો એ કમેન્ટ કરી નાખજો સરસ મજાની। તો હાય કરી દે બધા, હાલો આમ હાઉસો હાથ કરેંગે, હાય કે હાલો કહેતા, હાલો કહેતા મિત્રો કેમ છે? મજામાં? હા, તો અમારા ભાણેજી કીધું તમને મજામાં બધામાં, તો બધે મજામાં જ હોય ને ભાઈ। તો મસ્ત મજાનો આ વિડીયોને શેર કરી દો ને તમારા મિત્રો। આપણે ફટાફટ ને ભાઈ નાવા જઈએ, નાહીને આપણે જવાનું છે મ્યાણી લગ્નમાં। કા ભાઈ લગ્નમાં જાઉં લાડવા ખાવા? તમારા માવાની લાડવા ખાવા જવાનું છે ને? જો સંગીતા આવી ગઈ છે, સંગીતા આમ બધે છે ને મસ્ત મજાની રીલ શૂટ કરી છે કા? હા મસ્તની, લાઈક અને શેર કરી દેજો ભૂલતા નહીં। તો ભાઈ આપણા ફેસબુક પેજમાં ભાઈ સપોર્ટ કરજો, એમાં આપણે 5K માથે થઈ ગયા છે। તો ચાલો ફટાફટ નાઈ આવી ડાડું ગુ જ્યારે ગુ ગુ અડાડું નીકળામ ગુ અડાડું ગુ ગુ ખા ગુ ખવડાવું જ્યારે। તો હેલો મિત્રો, મસ્ત મજાના નાઈ ધોઈ લીધું છે, ફ્રેશ થઈ ગયા છે ભાઈ। હવે છે ને આપણે લગ્નમાં જવાનું બહુ જાજુ લેટ થઈ ગયું છે, તો આપણે પૈસામાં હતાડેલા હતા। એ પૈસા અહીંયા હતા કોઈ ક્યાં ગયા? તો કોઈ એ પ્રેમમાં પાગલ કરી તું ગોરી, દલકી મારી ખેંચી દોરી, પ્રેમ પદમની મોરી, મારું કાળજું ખાય છે કોરી, ઓ રાધા હાવી છોડી રે જોરે, ઓ રાધા આ ગોટલે ગોટલે એ પૈસા ગોતી લે ત્યાં સુધી આપણે વિડીયો કટ કરી નાખીએ ભાઈ। એમાં કહું ને મિત્રો મસ્ત મજાના આપણા ઝીણકા કબાટડામાંથી આપણે એક સફેદ ચશ્મા ગોતી લીધા છે ભાઈ। જાણે એમ થાય કે 150 નંબર આવી ગયો આંખમાં, એવા ચશ્મા ગોતી લીધા। કમેન્ટ કરી નાખો કેવા લાગે ચશ્મા, સંગ કેવા લાગે? અસલ લાગે? હાસુ બોલજો, ગમું આપણે જનતાને પૂછી લઈએ કેવા ચશ્મા લાગે, હાસુ બોલજો, કમેન્ટ કરી નાખજો। જેવું લાગતું હોય શોખ છે હું કહી દેવાનું, ગાયરું નહીં લખવાનું, બાકી બધે તમે કહેવા હાલીએ બરાબર। તો ફટાફટ કમેન્ટ કરી નાખો ચશ્મા કેવા લાગે, તો આપણે પહેરીને જઈએ। અસલ લાગે? હાલો રેડી, ડન થઈ ગયા। તમે કમેન્ટ કરી નાખજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। ફોન ધ્રુજે હાથ ભૂખો છે ને એટલે લગ્નમાં જાય ખાવાનું ચડી જાય। મિત્રો ભાઈ આપણે આવી ગયા છે ભાઈ મિયાણી પૂગી ગયા ભાઈ। આપણે છે ને લગ્નમાં જવાનું તો ભાઈ ગાય માતા આરડી આવી ગઈ ને આપણે ઊભા થઈ ગયા ને અહીંયા છે ને આપણા મિત્ર ભરતભાઈ આવ્યા હતા, અમારા મોટા ભાઈ। તો આમ જ્યાં કોઈ ઊભા થઈ રહ્યા આમ ગાયું બાયું નીકળી જાય ને, ગાયું બાયું બધું નીકળી જાય ને પછી નિરાયથી જાય હો, એટલે વાંધો ના આવે। લોકો ગાય માતાને આપણે કષ્ટ ના દેવું, હોરન મારવા નહીં, આપણે કાંઈ ઉત્તા મળતા છે ને ભરતભાઈ છે તો કાંઈ ધીરે ધીરે પીડ્યા જા હું ગાયો જાય ને ભાઈ, પછી નીકળી જાય ને પછી જાય લગ્નમાં વરરાજાને થોડી ખરા વિધિ કરીને પછી ત્યાં જાય। આપણે લગ્નમાં આવી ગયા ભાઈ કહ્યું ના, પણ હવે છે ને હવે જોરદારની ભૂખ લાગી, તો ખાવાનું કંઈ દે ને કંઈ નીકળી નથી ભાઈ, ભૂખ લાગી જોરદાર। એ પહેલાં તો છે ને આપણે વરરાજાને પીઠી દેવા જવાનું છે, અમારો મામો ભેગો આવીએ હરમાવું ને યા દિલીપભાઈ હરમાવાનું હોય હરમ રખાય વાંધા હોય ને હરમ આવે, બીજા હરમ આવે પેલા થાય પીઠી દેવા જવાનું છે। પીઠી દેવા જવાનું ભાઈ આપણે એક નોટ આપણે બોતી રાખીએ, જો વરરાજાને આ નોટ દેવાની છે, ફોની નોટ ઊંધી છે, આ નોટ દેવી પછી જઈને કહી હાલો હવે પછી જલ્દી ખાવાનું થઈ જાય, ભૂખ લાગી હોય જોરદાર। વરરાજા બેઠો જા મોલી કરા ખાવાની આકલ પડી ગઈ, નાગત ને મને જવા નથી દેતા ના, હવે નથી જાવ, હવે નથી જાવ તને હરમ થાય, તને હરમ મારો ઓલા પીઠી દેવા જવાનો વારો જોતા લાઈન ઉભી ગઈ, હવે ત્યાં વારો ના આવે, ત્યાં જાય તો શું કામનું જોતા। હવે પછી થોડી વાર પછી જાઉં
ભાઈ આડી લાઈનમાં કરી ગયા એટલે ખાવાનું વારો જ ગયા અમારે દિલીપભાઈ ભેગા એટલે અમારે વાંધો એટલે આ મોડ આવતર ના છે ને જબરી બધી હતી આપણે આડે વારા કર્યા હા નકર આમ જો આમાં વારો ના આવે જતા અમે બેઠા તે પાછળ જો લઈમાં વારો નહીં આવે આવી ગયો હા આમાં દિલીપભાઈ ઓલો વાંધો ના આવે અમારે જ્યાં આવે ત્યાં આડેથી તમે ખાવા કરતા હોય વસારે એ બે આંગળી દેખાડમાં તમારે કાઢી મૂકાય પાછો એ હાલો દાયરો કોઈને જમવું હોય તો જોઈ લો રસગુલ્લા નાનું શું કહેવાય ભાઈ રોલ ને રોટલી ને તારે બટેકાનું શાક ને ચણાનું ને અમારા મામાને જો ઢારીઓ બે ભરી ભરીને બેસી ગયા ખાવા ઘણી બધી ભૂખ લગાડ્યા પછી ભાઈ માઇન્ડ વારો આવ્યો આડે વાળા ગીરા હતા એ પાછા દિલીપભાઈ જો કેમ બેઠા હવામાં ઝાંઝરું કરવા બેઠા ના હોય એવું એના વાર બેઠા ઝાંઝરામ ના બેઠા હોય બોલો પબ્લિક છે ભાઈ બગીચામાં ખાવાની મજા જ આવે નહીં મામા બગીચામાં ખાવાની મજા આવે ઓર મજા આવે ઓર કે ઓરો હવે એનો વિડીયો બંધ કરી દઈને ખાઈ લઈ પેલા પછી હજુ વરરાજાને પીઠી દેવા જાવી બંધ રૂમમાં સકલ મારી આ સકલી દિલપા no. પીઠી સોડે પીઠી રે તો મિત્રો અમે વરરાજનભાઈ પીઠી દેવાના રહી ગયા હતા બાકી તમે આવ્યા પાછા પૂછી દો હળદરની પીઠી બનાવી આસી બનાવી તો બગડ વાંધો નહીં ને હા બોલ ને તમે આમાં કોઈ તને કોઈ નથી પાણી પાણી જેવી ગંધાઈ ગયા યાર એવા તમે માહેરી હતા ને નકર અમે વાંચ આવત પણ તમે મોડા જઈ ગયા તમારે દેવી ને પગમાં થોર બીજો ના પગમાં ચાલે પાણી અંદર લાગે પાણી આવ વાસી બને બે કાય 100 રૂપિયા દીધા પીઠી નજારા પૈસા દીધા સાબુતી વાળા પૈસા લે બોલ પૈસા દઈને ઉડાડે ભાઈ કલાક આગળ એમ આ સીન લઈ જા આ સીન સીધી ગાંધે બાપુ દેખે 200 દીધા 200 રૂપિયા દીધા 200 રેડી અત્યારે થઈ ગઈ છે સાંજમાં છે ને આપણે જમી બમીને આપણે આવી ગયા સાંજીમાં ભાઈ મ્યાણીના ગરબીસોરે ભાઈ અહીં ડીજે બીજે ગોઠવેલા છે બધી પબ્લિક આવે છે ધીરે ધીરે અમારા ભત્રીજો ને રાહુલ બામા જે બેસી ગયા આ બાજુ આ નામ કહો રાજુ કેવું નામ તારું હા રાજુભાઈ હવે ડીજે બીજે વગાડે એટલે ડિસ્કો કરી નાખી થોડાક ટાઈટ લાગે થોડી ગરમી સડાવ લઈ